હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું હતું ભાણવર કે તો વીર માંગણાવાળાની જગ્યાએ। હા, તો હવે આપણો રિક્ષો પણ આવી ગયો છે ને હવે આપણા થોડાક ફ્રેન્ડની વાત જોઈ લે પછી આપણે નીકળી। તો મિત્રો હવે આપણે જામજોધપુરથી થોડાક છેટા છીએ। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા। મિત્રો હવે ચા પીવા બેસી ગયા છે ને સાંજે ચા પીવાની મજા જ કંઈક અલગ છે। જઈ લ્યો। હવે બધે ચા પીવા બેસી ગયા છીએ તો હાલો। તો મિત્રો હવે ચા પીને હવે નીકળી ગયા છીએ। તો મિત્રો હવે ચા પીને નીકળી ગયા છીએ હાલો। તો હવે મિત્રો કન્ટિન્યુ। હા, તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ત્રણ પાટિયાથી કાંઈક 7-8 કિલોમીટર છેટા છીએ। તો હાલો મિત્રો કન્ટિન્યુ। હા, તો મિત્રો ત્રણ પાટિયાથી થોડાક 2-3 કિલોમીટર છેટાથી અહીંયા એક્સિડન્ટ થયું હતું। તમે જોવું તો ખરા, તમારા ભાઈને જોવાનું જીગર ન આવેલી, એવું એક્સિડન્ટ થયું હતું। હા, તો મિત્રો અહીંયા હેવી ટ્રાફિક હતી ને તો આપણે છે ને આપણો રિક્ષો બારોબાર જ આખો પડ્યો અને હવે આપણે અહીંથી હાલીને જવાનું છે। જોઈ લો અમે એટલા આવ્યા છીએ। તો હાલો તો મિત્રો હવે જાય હવે હાલીને। હા, તો મિત્રો હવે આપણે પેલા ગેટે તો એન્ટર થઈ ગયા છીએ। હા મિત્રો, તમે અહીંની પબ્લિક તો જોઉં। હાલો તો મિત્રો આપણે જાય છે દર્શન કરવા। હા, તો હવે મિત્રો તો હવે આપણો ફ્રેન્ડ હવે ભેગો થઈ ગયો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જમવા। તો હાલો મિત્રો કન્ટિન્યુ। મિત્રો હવે જમવાનું લઈ લીધું છે, દાળ ભાત ને બટેકાનું શાક ને ગુંદી ને ગાંઠિયા લઈ લીધા છે। જોઈ લ્યો આને જો, આ તો આપણો છે ને અહીંયા ખાવા હાટું જ આવ્યો છે। ચાલો તો મિત્રો હવે જમીને નીકળી ગયા છીએ હવે મેળામાં ફરવા। હા, તો મિત્રો હવે આપણે સાવનભાઈના ફ્રેન્ડે ભટકી ગયા છે તો આપણે એના રામ કરશું ને કહેશી સાવનભાઈને કોલ તો કરો। તો મિત્રો હવે સાવનભાઈ પણ આવી ગયા છે। આપણે જવાનું છે આમાં અને અહીંયા તમે ટ્રાફિક તો જો આવી ગયા છીએ। મિત્રો હવે આપણે જ્યાં છીએ જિગ્નેશ કવિરાજની હવે થોડીક અહીંયા રહેશી આપણે ને પછી ઘરે ભાગોવારી કરશું। તો હાલો અહીંયા જઈને મળું। તો મિત્રો હવે આપણે મેળામાંથી આવતો રહ્યો છું હું એક જ। હવે મને બહુ નીંદર આવતી હતી એટલે આવતો રહ્યો છું। ચાલો તો હવે મિત્રો હવે હોઈ ગયા, હવે તમને હવે ઉઠીને મળું। મિત્રો હવે આપણે ઉઠી ગયા છીએ અને હવે ઘર બાજુ જઈએ છીએ। હવે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતે જ, હવે તમને મળો હવે આવતા વિડીયોમાં। ગુડ બાય।